હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગોળવાળી ચા. શિયાળાની કડકડતી ઠંડીમાં પીવાની મજા આવે તેવી અલગ રીતથી ચા આપણે આજે સ્પેશિયલ મસાલા સાથે બનાવીશું. તો એક સરખી ચા પીને કંટાળી ગયા હો તો એકદમ નવી રીતે ગોળ અને મસાલાવાળી ચા બનાવીશું. ગોળની ચા બનાવીએ તો બધાનો એક જ પ્રશ્ન હોય છે કે ગોળવાળી ચા પીવામાં ટેસ્ટી તો હોય છે, પણ ગોળની ચા બનાવીએ ને તો ફાટી જાય છે. તો આજે હું તમને એક એવી ટ્રીક બતાવીશ ને કે ગોળની ચાને તમે ગમે તેટલી ઉકાળશો ને તો પણ ચા ફાટશે પણ નહીં. બધાને ખ્યાલ જ છે કે ખાંડની બરાબરીમાં ગોળ આપણી હેલ્થ માટે ખૂબ જ સારો છે. જો તમે વેઇટ લોસ કરો છો તો તેના માટે આ ચા ખૂબ જ ફાયદાકારક છે. સાથે સાથે આ ચા શરદી ઉધરસથી પણ બચાવશે. તો ચલો ગોળવાળી ચા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ગોળવાળી ચા બનાવવા માટે પેનમાં 1.5 કપ પાણી ગરમ મૂકીશું. જો તમારે 3 કપ ચા બનાવવી હોય તો 1.5 કપ પાણી ગરમ મૂકવાનું. પાણીને સારી રીતના ગરમ થવા દઈશું. જો તમને વધારે દૂધવાળી ચા પસંદ હોય તો વધારે દૂધ ઉમેરવાનું અને જો ઓછા દૂધવાળી ચા પસંદ હોય તો પાણીનું પ્રમાણ વધારી દેવાનું. પાણી સરસ ઉકળી ગયું છે તો તેમાં 2 ચમચી ચા પત્તી નાખીશું. 3 ચમચી ગોળ નાખીશું. સારી રીતના ઉકાળી લઈશું. ગોળ તમે તમારા ગળાશના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. ખાંડની બરાબરીમાં ગોળ થોડો વધારે નાખવાનો હોય છે એટલે ચા ગળી બનશે. જો તમારે વધારે ચા ગળી જોઈએ છીએ તો 5 થી 6 ચમચી ગોળ નાખવાનો. ગોળ અને ચા પત્તીને પકાવીશું અને ગેસની ફ્લેમ બિલકુલ લો રાખીશું. ચા પાકે છે ત્યાં આપણે લઈશું 4 મરી, 2 લવિંગ, 2 ઇલાયચીને વાટી લઈએ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરી, લવિંગ, ઇલાયચી પ્લસ માઇનસ કરી શકો છો. જો કોઈ ચીજ તમને પસંદ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. જો તમે મરી, લવિંગ, ઇલાયચી નાખીને ચા બનાવશો ને તો તમને વારંવાર ગળામાં શરદીના કારણે ખંજવાળ આવે છે તો ખૂબ જ સારા એવા ફાયદા થશે. મરી, લવિંગ, ઇલાયચીને સારી રીતના વાટી લીધા છે. હવે લઈશું થોડું આદું, 4-5 પાન તુલસીના, તેને પણ સારી રીતના વાટી લઈશું. આદુ અને તુલસી પણ શરદી માટે ખૂબ જ ફાયદાકારક છે. મેં આદુ અને તુલસી પાછળથી એટલા માટે વાટ્યા છે કારણ કે તેમાં પાણીનો ભાગ હોય એટલે તેની સાથે મરી, ઇલાયચી, લવિંગ વાટીએ તો તે સારી રીતના ના વટાય એટલે આદુ અને તુલસી પછી વાટ્યા છે. આદુ અને તુલસી પણ સારી રીતના વાટી લીધા. હવે તેને ચામાં નાખીશું, તેને ઉકળવા દઈશું. મિત્રો, તમને મારી નાનકડી રિક્વેસ્ટ છે, જો તમને ગોળવાળી ચા બનાવવાની રીત પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને જરૂર સપોર્ટ કરજો. અને જો મારી ચેનલને પહેલાથી સબસ્ક્રાઈબ કરી છે તો મારા દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આ ચાને બીજા ગેસ પર રાખીશું અને તે ગેસને બંધ નથી કરવાનો પણ ગેસની ફ્લેમ લો રાખવાની છે. હવે આ ગેસ પર 2.5 કપ દૂધને ગરમ કરીશું. દૂધને સારી રીતના ગરમ કરીશું. ગોળવાળી ચાનો વિડીયો તમે પૂરો જોજો.
પછી જ તમે ગોળવાળી ચા બનાવજો, એટલે તમારી ગોળવાળી ચા ફાટે નહીં અને ટેસ્ટી બને. તમે જોઈ શકો છો દૂધ સારી રીતના ઉકળી ગયું છે. દૂધને ગરમ નથી કરવાનું, તેને સારી રીતના ઉકાળવાનું છે. હવે ગેસ પરથી દૂધ લઈ લઈએ અને ચાવાળી પેન છે તેને આ ગેસ પર રાખી દઈએ. હું તમને ખાસ ટ્રીક બતાવીશ, એટલે ગોળવાળી ચા ફાટશે નહીં અને ગમે તેટલી ઉકાળશો તો પણ ફાટશે નહીં. હવે ચામાં આપણે ઉકળતું દૂધ નાખીશું. મેં અહીં 2.5 કપ દૂધ લીધું છે. દૂધ નાખીને ચાને સતત હલાવતા રહીશું. ગોળવાળી ચામાં દૂધ ઠંડુ કે હલકું ગરમ કરેલું દૂધ નથી નાખવાનું, સારી રીતના ઉકળતું દૂધ નાખવાનું છે. જો તમે ઠંડુ કે હલકું ગરમ દૂધ નાખશો તો 100% ચા ફાટી જશે. એટલે આ રીતના ઉકળતું દૂધ નાખવાનું અને દૂધ નાખીને સતત હલાવતા રહેવાનું, તો ચા ફાટશે પણ નહીં. જો તમે 10 થી 15 મિનિટ કે તેનાથી વધારે પકાવશો તો પણ ચા ફાટશે નહીં. ગોળવાળી ચા બનાવતી વખતે ઘણા લોકો એ ભૂલ કરે છે કે દૂધ ઠંડુ યા હલકું ગરમ નાખે છે એટલે ચા ફાટી જાય છે. હું બીજી વાર બોલું છું કે ગોળવાળી ચા બનાવવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ચામાં દૂધ ઉકળતું નાખવાનું અને ચાને સતત હલાવવાની. દૂધ નાખીને લગભગ 2 થી 3 મિનિટ પકાવી છે. સારી રીતના પાકી ગઈ છે તો આપણી ખૂબ જ ટેસ્ટી ગોળવાળી ચા તૈયાર છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને ચાને ગરણી વડે ગાળી લઈએ. તો તમે પણ આ શિયાળાની ઠંડીમાં આ રીતના ગોળવાળી ચા બનાવવાની જરૂર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.